નમસ્કાર દર્શક મિત્રો, મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં હું આપનો મિત્ર ડોક્ટર ભૂપેશ ચાવડા આપ સર્વેનું સ્વાગત કરું છું. દર્દ, દવા અને ડોક્ટર વિથ ડોક્ટર ભૂપેશ ચાવડામાં આપણે વર્તમાન સમયના રોગો, એની મૂંઝવણોને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને સાથે સાથે આ રોગ ન થાય એના માટેની વાતો કરીએ છીએ. આજનો વિષય છે જે આપણા સુરતની અંદર સર્વિસ અવેલેબલ થઈ છે, એ છે ફિટલ મેડિસિન. જ્યારે માતા બને છે ત્યારે ગર્ભ રહે છે, શરૂઆતના દિવસોની અંદર અંદરનું બાળક કેવું હશે એ દરેક માતાને અને એના પપ્પાને ચિંતા રહેતી હોય છે, કારણ કે આ એની જિંદગીનો પહેલો અનુભવ હોય છે. અને તે વખતે અંદરનું બાળક કેવું હશે, એને કઈ તકલીફ તો ન હશે ને. તો એના માટેની હવે અગોતરી જાણકારી મેળવવા માટે ફિટલ મેડિસિન નામનું એક આખું સ્પેશિયલાઇઝ થયેલી એક બ્રાન્ચ આપણા બહાર આવી હતી અને એ આપણા સુરતની અંદર પણ હવે અવેલેબલ થઈ ગઈ છે. ફિટલ મેડિસિન એક એવું મેડિસિન છે કે જેની અંદર આપણે અત્યારે જે રીતના તમે મને જોઈ રહ્યા છો તે કેમેરાથી જોઈ રહ્યા છો અને તમને જેવો હું દેખાઉં છું એવો જ દેખાય છે. માંસ, હાડકા એવું નથી દેખાતું. હવે આ ફિટલ મેડિસિનની અંદર 4D સોનોગ્રાફી આવી ગઈ છે. તેમાં તમે તમારા બચ્ચાનું માના ગર્ભમાં રહ્યું હોય ને ત્યારે પણ એવો જ ફોટો દેખાય કે જેવો એ દેખાતું હોય. તો આજે આપણે એના વિશેની જ વાત કરવાના છે. તો આપણે આપણા સ્ટુડિયોની અંદર હાજર બે કન્સલ્ટન્ટ ડોક્ટર્સને આપણે મળી લઈશું. તો પહેલા ઓળખાણ કરાવીશ ડોક્ટર કોકિલાબેન દેસાઈ, જેઓ ઓબ્સ્ટેટિક ગાયનેક સ્પેશિયાલિસ્ટ છે. સુરતની અંદર ઘણા વખતે પ્રેક્ટિસ કરે છે. એમની પોતાની મોર્ફસ ઇન્ટરનેશનલ IVF સેન્ટર એ અલથાણ પર આવી રહી છે. મોર્ફસ શિવમ ઇન્ટરનેશનલ હોસ્પિટલ IVF સેન્ટર. મિત્રો, આ સુપર સ્પેશિયાલિટી સેન્ટર છે. એવું પોતે પોતાની લેપ્રોસ્કોપિક ટ્રેનિંગ અને IVF માટેની જે સ્પેશિયલ ટ્રેનિંગ આવે છે, રિપ્રોડક્ટિવ એન્ડોક્રાઇનોલોજી, તો એની ટ્રેનિંગ એમને જર્મનીથી મેળવેલી છે. એમને ઘણા ઇન્ટરનેશનલ જે અમારા કોન્ફરન્સ થતા હોય છે તો તેમાં ઘણા પેપર્સ પણ એમને પ્રેઝન્ટ કર્યા છે અને એમને એવોર્ડ્સ પણ ઘણા મેળવ્યા છે. મિત્રો, આજે આપણી જોડે ડોક્ટર કોકિલાબેન અમેરિકાથી લોસ એન્જલિસથી જોડાયા છે, જે મારા માટે પણ ગર્વની વાત છે, કારણ કે આપણે જ્યારે મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોથી આખા દુનિયાની સાથે વાત કરી શકીએ છીએ અને આજે આપણે પ્રૂવ કર્યું છે કે આપણે અત્યારે અમેરિકાથી પણ ડોક્ટર કોકિલાબેનનો સંપર્ક સાધી શક્યા છે. બીજા છે આપણી જોડે ડોક્ટર રુચિ શાહ, જેઓ પોતે રેડિયોલોજીસ્ટ છે અને એમને સ્પેશિયલ ટ્રેનિંગ વુમેન ઇમેજિંગ પર લીધેલી છે. એ પોતાનું પાર્શ્વ ઇમેજિંગ અને મેમોગ્રાફી સેન્ટર મજુરા ગેટ શંખેશ્વર કોમ્પ્લેક્સમાં ચલાવી રહ્યા છે. મિત્રો, એમનો સ્પેશિયલ ઇન્ટરેસ્ટ વુમેન ઇમેજિંગ પર છે, યાની કે અંદર બ્રેસ્ટની અંદર મેમોગ્રાફી બ્રેસ્ટ માટે થતી હોય છે, તેવી રીતના ફિટલ મેડિસિન જે બચ્ચા મારના ગર્ભની અંદર હોય ત્યારે જે સોનોગ્રાફી કરે છે એના સ્પેશિયાલિસ્ટ છે. મિત્રો, આ પ્રેગ્નન્સીની અંદર બંને માતા પિતા જ્યારે ટેન્શનમાં હોય ને ત્યારે આ બે ડોક્ટર્સ સાથે મળી અને તમારા બચ્ચાને કંઈ નથી એવું સર્ટિફિકેટ્સ પણ બિફોર ટાઈમ આપી દેતા હોય છે. અને એના માટે આપણે સુરતની અંદર જ આ જ્યારે વ્યવસ્થા આપણી સાથે થઈ રહી છે તો આપણે ગર્વ અનુભવવું જોઈએ. મિત્રો, ડોક્ટર કોકિલાબેનનો અને ડોક્ટર રુચિ શાહનો હું મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોની અંદર આમંત્રિત કરું છું, આવકાર આપું છું. મિત્રો, તો આપણે શરૂઆત કરીશું ફિટલ મેડિસિન ડોક્ટર રુચિબેનને, કે રુચિબેન, આ ફિટલ મેડિસિન શું છે? ડોક્ટર રુચિ. યસ ડોક્ટર ભૂપેશ, ફિટલ મેડિસિન એ રેડિયોલોજીની એવી બ્રાન્ચ છે
જેમાં તમે બાળકની સોનોગ્રાફી મારફતે બાળકને જ્યારે ગર્ભમાં રહ્યું છે, ધારો કે 4 વીક્સ 2 days થી તમને બાળક ગર્ભમાં રહ્યું છે કે નહીં એ ખબર પડે. ત્યારથી માંડીને બાળક ગર્ભમાં ક્યાં છે, ગર્ભની અંદર છે, ગર્ભની બહાર છે, ટ્યુબમાં છે, ઓવરીમાં છે, એ બધી ખબર પડે. તમને અર્લીએસ્ટ સ્ટેજમાં બિફોર 3 months ઓલ્સો તમને એના કોઈ પણ બાળકમાં કોઈ પણ જાતની ગ્રોસ જીનેટિક ખામી છે, બાળકના દિલની ધડકન ટાઈમ પર આવી છે કે નહીં આવી છે, બાળકને અર્લીએસ્ટ 3 monthsની સોનોગ્રાફીમાં તમે એના બોડીના હેડ ટુ ટો મોસ્ટલી બધી જ એનોમલીઝ તમે ડિટેક્ટ કરી શકો છો. અને એના એડવાન્સ સ્ટેજમાં તમે 5 months કમ્પ્લીટ થયા પછીની જે સોનોગ્રાફી છે એમાં તો તમે કોઈ પણ જાતની બાળકમાં જે કોઈ એનોમલીઝ જીનેટિક સ્ટ્રક્ચરલ એનોમલીઝ છે તે તમને તરત જ ખબર પડી જાય છે. અને તમને જેટલી જલ્દી ખબર પડે એટલું તમે જલ્દી એને ઇન્ટરવેન્શન કરીને એને લગતા કોઈ પણ ફીટલ ઇન્ટરવેન્શન બી કરી શકો છો. અને તમે એનું આપણે આગળ ડિટેલમાં વાત કરીશું મેડમ સાથે. અને તમે જો એવી કોઈ ગ્રેટ ખોડખાપણ છે કે જેમાં બાળક સર્વાઈવ નહીં કરી શકે તો એને બાળકના માતાના ગર્ભમાંથી અર્લીએસ્ટ નિકાલ કરીને બાળક અને માતાના સ્વાસ્થ્યને આપણે સારું રાખી શકીએ છીએ, જેનાથી માતાને બી ફ્યુચરમાં કોઈ પણ તકલીફ, ગર્ભને અથવા તો માતાના પોતાને શારીરિક તકલીફ નહીં થાય. બાળક અગર મરેલું પડેલું હોય માતાના ગર્ભમાં તો માતાને ઘણી બધી ટાઈપની તકલીફો થઈ શકે છે, એને બી આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અને લાસ્ટ આપણે 8th monthની સોનોગ્રાફી કરીએ અને બાળકને આપણે એનું માથું ક્યાં છે, એના દિલની ધડકન બરાબર છે, એના આજુબાજુનું પાણી બરાબર છે, એનું વેટ બરાબર છે, એની બધી જ વાસ્ક્યુલારિટી, જેમ કે આપણે ડોપલર કરીને આપણને ખબર પડે કે બાળકને બરાબર બ્લડ સપ્લાય મળે છે કે નહીં, આવી હંડ્રેડ્સ ઓફ ડિટેલ્સ આપણે ફિટલ મેડિસિન થ્રુ મેળવી શકીએ છીએ. અને હવેના રિસન્ટ એડવાન્સીસની વાત આપણે આગળ કરીશું. બરાબર, ખૂબ જ સરસ વાત કરી. ડોક્ટર કોકિલાબેન, ઓબ્સ્ટેટિક ગાયનેકમાં તમારા 25 વર્ષના અનુભવમાં તમે સાદી સોનોગ્રાફીથી લઈ અને અત્યારની 4D સોનોગ્રાફી સુધી આવ્યા, આનાથી દર્દીઓને શું ફાયદો થયો, મેડિસિનને શું ફાયદો થયો? ડોક્ટર કોકિલાબેન. સૌપ્રથમ તો મિત્ર ચેનલને મારો ખૂબ ખૂબ આભાર, અને ડોક્ટર ભૂપેશ ચાવડાને બી હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે મને આવા સરસ પ્રોગ્રામની અંદર આમંત્રણ આપવા માટે. અમેરિકામાંથી મને શોધી કાઢવા માટે બી તમારો ખૂબ ખૂબ આભાર. ઓબ્સ્ટેટિક સોનોગ્રાફી જે એડવાન્સમેન્ટ થઈ રહેલું છે એના કારણે દર્દીઓની ટ્રીટમેન્ટ આપવાની જે અમારી પદ્ધતિ છે એ ટોટલી બદલાઈ ગઈ છે. લાઈક હું એમ કહું કે 20 વર્ષ પહેલા જે રીતના અમે પેશન્ટને ટ્રીટમેન્ટ આપતા હતા અને હવે અમે જે ટ્રીટમેન્ટ આપીએ છીએ એમાં ઘણા બધા ફેરફાર આવી ગયા છે. ખાસ કરીને ખામીવાળા બાળકો આવતા અટકાવી શકાય છે. અમુક ખામીને ગર્ભની અંદર જ ટ્રીટમેન્ટ આપીને સુધારી શકાય છે. બાળકનો જો વિકાસ થતો ન હોય અથવા વિકાસ અટકી જતો હોય યા ઓછો વિકાસ બતાવે તો એ પ્રમાણે અમે લોકો માતાને એના ખોરાકમાં ફેરબદલ કરવા માટે સલાહ આપીએ. અમુક દવાઓ અમે શરૂ કરી શકીએ જેથી કરીને વિકાસ સુધારી શકાય. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ એ છે કે ખાસ કરીને જ્યારે વારસાગત રોગો છે, જેનેટિક ડિઝીઝ જે આપણે કહેતા હોય, જેવી રીતના એક્ઝામ્પલ કે લાઈક ડચન ડિસ્ટ્રોફી છે અથવા સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, તો આવી બધી જે જેનેટિક ખામીઓ છે તેનું નિદાન બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે જ કરી શકાય. અને એના કારણે કપલને ચોઈસ મળે, એટલે કે ઓપ્શન મળે કે એને આવું ખામીવાળું બાળક આવવા દેવું છે કે એનો નિકાલ કરીને એમાંથી મુક્ત થવું છે. જોડિયા બાળક હોય તો માતાને એ પ્રમાણે આપણે સલાહ સૂચન અને ગાઈડલાઈન આપીએ કે ભાઈ કેવો ખોરાક લેવાની જરૂર છે, શું સ્પેશિયલ દવાઓ લેવાની જરૂર છે, એના માટેની સલાહ સૂચનો બી બદલાઈ જાય છે. સો તેથી કરીને ફિટલ મેડિસિનના આવવાના કારણે અને પ્લસ સોનોગ્રાફીનું જે એડવાન્સમેન્ટ થઈ રહ્યું છે, 2D સોનોગ્રાફીથી શરૂ કરીને 4D જે આપણે પહોંચ્યા છે, એના કારણે ઘણા બધા ઓબ્સ્ટેટિકના ટ્રીટમેન્ટમાં ફેરફાર થયો છે. ખાસ કરીને સોનોગ્રાફી જે પ્રેગ્નન્સીમાં થતી હોય એમાં 5 પ્રકારની અથવા આપણે કહી શકાય કે 7 પ્રકારની સોનોગ્રાફી થતી હોય છે. સ્ટાન્ડર્ડ સોનોગ્રાફી જેને આપણે કહીએ છીએ કે ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી અને એબ્ડોમિનલ સોનોગ્રાફી. ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફી ખાસ કરીને પહેલા 3 મહિનામાં બહુ જ અગત્યની હોય છે, કારણ કે એમાં જે વિઝ્યુઅલાઇઝેશન થતું હોય બચ્ચાનું તે ઘણીવાર એબ્ડોમિનલ, જ્યારે જાડા પેશન્ટ હોય તો પેટ પરની સોનોગ્રાફી પરથી ન દેખાતું હોય, એ બધી જ વસ્તુઓ આપણે ટ્રાન્સવજાઇનલ સોનોગ્રાફીમાં જોઈ શકતા હોઈએ છીએ. સેકન્ડ ટાઈપની સોનોગ્રાફી આપણે જે કહીએ કે લેવલ 3 સોનોગ્રાફી અથવા એડવાન્સ સોનોગ્રાફી અથવા ટાર્ગેટેડ સોનોગ્રાફી,
આની જરૂર અમુક પેશન્ટોને પડતી હોય છે. જો નોર્મલ સોનોગ્રાફી અથવા સ્ટાન્ડર્ડ સોનોગ્રાફીમાં ખામી ડિટેક્ટ થાય તો એ બધા દર્દીઓને એડવાન્સ સોનોગ્રાફી અથવા ટાર્ગેટેડ સોનોગ્રાફી માટે મોકલવું પડતું હોય છે. પછી ફિટલ ડોપલર સ્ટડી, સોનોગ્રાફીની અંદર ડોપલર સ્ટડીની બી ઘણા પેશન્ટમાં જરૂર પડતી હોય છે. આગળ જતા 3D 4D સોનોગ્રાફી, જે રુચિબેને બહુ સરસ રીતે કીધું કે 3D સોનોગ્રાફીમાં બચ્ચાના દરેક અંગોને આપણે ડિટેલમાં જોઈ શકીએ છીએ, સેક્શન લાઈક સીટી સ્કેનની જેમ એનું સેક્શન થાય અને તમે નિહાળી શકો. જ્યારે કે 4D સોનોગ્રાફીમાં તમે એનું મૂવી, જેમ ભૂપેશભાઈએ પહેલા કીધું તેમ, ડોક્ટર ભૂપેશ સર કીધું તેમ કે 4Dમાં તમે આખું ને આખું એનો વિડીયો જોઈ શકો, એટલે બચ્ચાને એઝ ઇટ ઇઝ તમે જોઈ શકો. એટલે 3D 4D સોનોગ્રાફી. અને લાસ્ટ ઇઝ અ ફિટલ ઇકોકાર્ડિયોગ્રાફી. હવે આ જે બધી અલગ અલગ સોનોગ્રાફીના પ્રકાર છે એ બધા જ પ્રેગ્નન્સીની અંદર આપણે યુઝ કરવાના હોય છે. જરૂરી નથી કે દરેક પેશન્ટને આની જરૂર પડે, પણ જેને જે સોનોગ્રાફીની જરૂર પડે તેની આપણે સલાહ આપીએ અને એના કારણે ઘણા બધા રોગો આવતા અટકાવી શકાય છે. બરાબર. કોકિલાબેન, આપણે તમારે દરેક ગાયનેકોલોજીસ્ટ ની પાસે સોનોગ્રાફી મશીન તો હોય છે, રેગ્યુલર તમે ચેકઅપ કરતા જ હોય છે, પરંતુ ક્યારે તમને અમુક વખત ડોક્ટરો કહે ને કે મેડમ તમે તો કરી લીધી, હવે શા માટે અમને બીજા ડોક્ટર્સ પાસે તમે આ સોનોગ્રાફી કરવા માટે મોકલો છો? એક આ લોકોને એવું થાય છે કે આ વારંવાર આવું કરવાથી કઈ મારા બચ્ચાને તકલીફ તો ન થઈ જાય ને. તો અમારા દર્શક મિત્રોને સમજાવો કે સોનોગ્રાફીથી એક્સરે ની અંદર રેઝ થાય અને બાળકને નુકસાન થાય, તો આમાં એવું કઈ ના થઈ શકે? અને શા માટે તમારે પોતાની પાસે હોવા છતાં પણ ફિટલ મેડિસિન જેવા ડોક્ટર રુચિબેનની પાસે મોકલવાની જરૂર પડે છે? ડોક્ટર કોકિલાબેન. સોનોગ્રાફી બેઝિકલી, સોનોગ્રાફી ઇઝ અ સાઉન્ડ વેવ. સાઉન્ડ વેવ એટલે કે અવાજનું જે અલ્ટ્રા વેવ્સ છે તેનાથી બચ્ચાના દરેક અંગોનું નિહાળવાનું, અલગ અલગ સાઉન્ડ વેવને અલગ અલગ રિફ્લેક્શન કરતું હોય છે, અલગ અલગ બોડીના પાર્ટ, અને એના કારણે અલગ અલગ ટાઈપનું જે આપણને ફીચર્સ મળે છે ઓન સોનોગ્રાફી, એના પરથી આપણે એની ખામી વગેરેને ડાયગ્નોઝ કરતા હોઈએ છીએ. એટલે બેઝિકલી આ સાઉન્ડ વેવ છે અને એના કારણે સોનોગ્રાફી એટલે કે સાઉન્ડ વેવની આપણા શરીર પર કોઈ અસર થતી નથી. એટલે બચ્ચામાં ખામી કોઈ પણ જાતની આવે એવી શક્યતા રહેતી નથી. એટલે એનો ડર તો દરેક પ્રેગ્નન્ટ લેડીએ કાઢી જ નાખવો જોઈએ કે સોનોગ્રાફીની કોઈ સાઇડ ઇફેક્ટ છે જ નહીં. બીજું, સોનોગ્રાફી કરવાથી જ્યારે ટ્રાન્સવેજાઇનલ સોનોગ્રાફી આપણે કરતા હોઈએ, યુઝ્યુઅલી ફર્સ્ટ 3 મંથમાં કરતા હોઈએ છીએ, એમાં અગર સપોઝ મેં પેશન્ટની સોનોગ્રાફી 1.5 મહિને કરી અને CRL એટલે કે ક્રાઉન રમ્પ લેન્થ લેસ દેન 7 છે, ધબકારા નથી આવતા. આઈડિયલી 7 જ્યારે CRL હોય ધબકારા આવી જવા જોઈએ. અગર ધબકારા નથી દેખાતા લેસ દેન 7 અને CRL લેસ દેન 7 છે, તો એના પરથી મને ખબર પડે કે બચ્ચાને ફરીથી 7 દિવસ પછી મારે જોવાની જરૂર છે. કારણ કે આવા કેસમાં ઘણીવાર એવું થાય કે ઓવ્યુલેશન લેટ થયું હોય, એના કારણે બચ્ચાનો ગર્ભ લેટ રોકાયો હોય, એના કારણે લેટ દેખાય. સેમ રીતે અગર ગેસ્ટેશનલ સાઇઝ, જે GSD આપણે કહીએ 25 કરતા ઓછું અગર દેખાય છે 1.5 મહિનો હોવા છતાં, એનો મતલબ કે પેશન્ટમાં લેટ ઓવ્યુલેશન થયું છે અને એના કારણે એ પેશન્ટનું 7 દિવસ પછી રિપીટ સોનોગ્રાફી કરીએ અને આપણે પાછું રીએસેસ કરવું પડે. હવે આવા કેસની અંદર બેઝિકલી ઇટ્સ કોલ્ડ વાયાબિલિટી ઓફ ધ પ્રેગ્નન્સી. અગર વાયાબિલિટી ઓફ પ્રેગ્નન્સી નથી, અગર ડાઉટફુલ છે, તો એવા કેસમાં અમે લોકો યુઝ્યુઅલી સોનોલોજીસ્ટ પાસે સેકન્ડ ઓપિનિયન માટે મોકલીએ કે અમને જે લાગી રહેલું છે તે બરાબર છે યા નથી. સેમ વે સમટાઈમ્સ અર્લી એક્ટોપિક અગર ડાયગ્નોઝ કર્યું છે કે બહુ અર્લી છે, એટલે શરૂઆતના દિવસોમાં અગર એક્ટોપિક ડાયગ્નોઝ થઈ જાય તો તમે પેશન્ટને મોટા કોમ્પ્લિકેશનમાંથી બચાવી શકો. જેવી રીતના બધાને ખબર છે કે નળીમાં ગર્ભ રહે અને ફાટી જાય તો બ્લીડિંગ થાય અને પેશન્ટ શોકમાં જઈ શકે છે. તો અગર એને હું અર્લી ડાયગ્નોઝ કરી નાખું છું તો મારી ટ્રીટમેન્ટ આપવાની સવલત વધી જાય છે અને પેશન્ટમાં કોમ્પ્લિકેશન થવાની શક્યતા ઘટી જાય છે. તો અગર અર્લી ડાયગ્નોસિસ મેં કર્યું પણ છે, મને ટ્યુબલ પ્રેગ્નન્સી લાગે છે, છતાં મને એમ લાગે કે ના, મને બીજો ઓપિનિયનની જરૂર છે, ત્યારે બી અમે પેશન્ટને મોકલતા હોઈએ. પણ ફિટલ મેડિસિનનો મેઇન જે રોલ છે એ બચ્ચાની ખામી ડિટેક્ટ કરવા માટે છે. જ્યારે કે આપણે 4થા અને 5મા મહિનામાં જ્યારે સોનોગ્રાફી કરીએ છીએ અને અગર બચ્ચાના હાર્ટમાં, કિડનીમાં કે બ્રેઇનમાં કશે પણ ખામી દેખાય છે, તો આ બધા પેશન્ટમાં સેકન્ડ ઓપિનિયન અથવા જે મેં પહેલા કીધું કે લેવલ 3 સ્કેન અથવા તો આપણે કહીએ કે ટાર્ગેટેડ સોનોગ્રાફી, એ ખાસ કરીને જોવા માટે ફિટલ મેડિસિન વાળા પાસે મોકલીએ. કારણ કે એ લોકો એક એક અંગનું ડિટેલમાં ચેકઅપ કરે
અને એ અંગમાં આવનાર ખામી માટેની શક્યતાઓ કેટલી છે, કયા સિન્ડ્રોમ આવવાની શક્યતાઓ છે વગેરેની આપણને માહિતી આપે, જેથી કરીને અમે કપલને સમજાવી શકીએ કે તમારા આવનાર બાળકમાં આ ખામીઓ આવવાની શક્યતાઓ છે અને તેથી કરીને તમારે આ પ્રેગ્નન્સીને આગળ વધારવી છે કે તમારે આ પ્રેગ્નન્સીને ટર્મિનેટ કરવી છે, એવા ઓપ્શન્સ મળી શકે. ઘણી બધી એવી ખામીઓ છે કે જેમાં ટર્મિનેશન ઇઝ એડવાઇઝેબલ, લેકિન આપણે ડાયલેમામાં રહીએ કે આમાં ટર્મિનેશન આ રિપેર થાય એવું તો નથી ને. ઘણીવાર પેશન્ટને એવું લાગે કે હમણાં ભલે ખામી દેખાય છે પણ મેડમ મહિના પછી તો સારું થઈ જશે ને. તો અગર આપણે એ જાણવું હોય કે આ જે ખામી છે તે મહિના પછી રિપેરેબલ છે કે નથી, પ્લસ આવનાર બચ્ચું જ્યારે બચ્ચું બહાર આવ્યા પછી એને કઈ કઈ પ્રોબ્લેમનો સામનો કરવો પડશે, એ બધું જ્યારે અમે ડિટેલમાં પેશન્ટને સમજાવીએ તો પેશન્ટને ટર્મિનેશન માટેનું જે ઓપ્શન હોય એ લેવા માટે ક્લિયર કટ ગાઈડલાઈન મળતી હોય છે. અને તેથી કરીને લેવલ 3 સ્કેન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખૂબ જ સરસ વાત કરી મેડમે. વાત કરી એક્ટોપિક પ્રેગ્નન્સીની. એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે બાળક ગર્ભમાં રહેતું હોય છે, પરંતુ જો એ ગર્ભ ટ્યુબ દ્વારા ક્યાં ટ્યુબમાં મોટું થવા માંડે અથવા તો ટ્યુબની બહાર પણ મોટું થતું હોય છે, તો તેવી સંજોગોની અંદર માતાનું જોખમ વધી જાય છે. બીજું મેડમે વાત કરી ટાર્ગેટેડ સોનોગ્રાફી કરવા માટે આપણે ડોક્ટર રુચિબેન પાસે જવું પડે. તો ચાલો રુચિબેનને જ પૂછી લઈએ કે આ જે સોનોગ્રાફી કરો અને તમારે જે ઇન્ફોર્મેશન આપવાની છે તે ગાયનેકોલોજીસ્ટને કેવી રીતે પહોંચાડો અને દર્દીને કઈ રીતે એનાથી, દર્દીને પ્રેગ્નન્ટ લેડીને કઈ રીતે એમાંથી ફાયદો થાય. ડોક્ટર રુચિ. હા ડોક્ટર ભૂપેશ, ટાર્ગેટેડ સોનોગ્રાફી એ મને લાગે ત્યાં સુધી કે કોઈ પણ વિલેજમાં રહેતું હોય, નાના સિટીઝમાં રહેતું હોય, જેની પાસે કોઈ ફેસિલિટીઝ નહીં હોય, એવા માણસ માટે બી ટાર્ગેટેડ સોનોગ્રાફી ઇઝ મસ્ટ. તમે ગમે એટલા લો સોશિયલ ઇકોનોમિકલ સ્ટેટસમાં રહેતા હોય, તમારી પાસે ઇકોનોમિકલ બેકઅપ બી નહીં હોય તો બી ટાર્ગેટેડ સોનોગ્રાફી ઇઝ મસ્ટ ઇન હોલ પ્રેગ્નન્સી 9 months. બરાબર. તો હવે આપણે વાત કરીએ ટાર્ગેટેડ સોનોગ્રાફીની, જેમાં આપણને હેડ ટુ ટો બોડીમાં કોઈ પણ જાતની ખામી હોય, મગજમાં કોઈ ગ્રેટ ખામી હોય, મગજ થોડું બહાર આવતું હોય, નીચે આવતું હોય, મગજના કોઈ ઓર્ગન્સ ડેવલપ નહીં થયા હોય, ફાટેલા હોઠ, ફાટેલું તાળું, ડાઉન સિન્ડ્રોમ, તમને નેકની આજુબાજુ સોજો આવવો, જેનાથી તમને આગળ બીજી બધી એનોમલીઝ અથવા તો સિન્ડ્રોમ્સની બી ખબર પડી શકે છે. હાર્ટને લગતી મેજર એનોમલીઝ, જેમ કે એની વેસલ્સ એકબીજા સાથે જોડાઈ જાય અથવા તો રોંગ ડાયરેક્શન્સમાં હોય, અથવા તો હાર્ટમાં કાણું હોય, હાર્ટની કોઈ એક ચેમ્બર ડેવલપ નહીં થઈ હોય, એવી અનેક એનોમલીઝ હાર્ટને લગતી, લંગ્સને લગતી કે જેમાં તમારા લંગ્સ કામ કરશે કે નહીં ફ્યુચરમાં, સીકેમ છે, એવી ઘણી બધી એનોમલીઝ છે. પેટને લગતી, જેમ કે તમારું સ્ટમક ડેવલપ થયું છે કે નહીં, તમારા સ્ટમકની બહાર ડિયોડિનમમાં કોઈ ઓબ્સ્ટ્રક્શન છે કે નહીં, તમારી કિડનીઝ બંને અવેલેબલ છે કે નહીં, કિડનીઝમાં કોઈ એના આઉટલેટ ટ્રેકમાં, જેમ કે પીયુ જે વાલ્વ છે તો ત્યાં આગળ તમને કોઈ ઓબ્સ્ટ્રક્શન છે કે નહીં, પોસ્ટિરિયર યુરેથ્રલ વાલ્વ એટલે યુરિનરી બ્લેડરમાંથી પેશાબ નીકળવાની જગ્યાએ કોઈ એક વાલ છે જેની અંદર ઓબ્સ્ટ્રક્શન છે કે એનાથી તમારી બંને કિડનીઓમાં યુરિન ભરાઈ રહે અને કિડનીને નુકસાન થઈ શકે એમ છે કે નહીં. એના સિવાય તમને હાથ પગના હાડકાઓ બધા જ ડેવલપ થયા છે કે નહીં, આંગળીઓ તમારી વધારે છે, ઓછી છે, હાથ વળેલો છે, એવી અનેક અને એના સિવાય પેટમાંથી એક્ઝોમ્ફલસ કે ઓમ્ફેલોસિલ કરીને પેટના આંતરડાઓ કે પેટના ઓર્ગનો બહાર નીકળી ગયા છે કે નહીં, એવી બહુ જ અલગ અલગ ટાઈપની એનોમલીઝ. આ તો શોર્ટ લિસ્ટ છે. હજી એના કરતા વધારે કે સ્પાઇનને લગતી એનોમલીઝ, જેમાંથી તમારા સ્પાઇનમાંથી કરોડરજ્જુનો પાર્ટ કે કરોડરજ્જુની બાજુ બહારનું લેયર, જેને મેનિંગોસિલ કે મેનિંગોમાઇલોસિલ કહી શકાય, અથવા તો એનું નાનું પાર્ટ કે સ્પાઇના બાયફિડા, એવી કોઈ પણ ટાઈપની એનોમલીઝ તમને છે કે નહીં એ ખબર પડી શકે. અને જેમ મેડમે કહ્યું એ રીતે કે કોઈ એનોમલીઝ એવી હોય કે જેને ડેફિનેટલી આપણે લેટર સ્ટેજમાં કરેક્ટ કરી શકાય. ધારો કે તમને કોઈ કિડનીને લગતી એનોમલીઝ છે, પીયુ જે વાલ્વ છે, જો બહુ મેજર નહીં હોય તો તમે એને બાળકના બર્થ પછી બી કરેક્ટ કરી શકો. અને કોઈ એનોમલીઝ એવી છે કે જેમ કે હાર્ટને લગતી, હવે હાર્ટ જ તમારું ચેસ્ટની બહાર છે કે હાર્ટમાં એટલી બધી મેજર વેસલ્સમાં એનોમલીઝ છે કે જેના પછી બાળક સર્વાઈવ નહીં કરી શકે પોસ્ટ બર્થ.
જેમ કે મગજનો પાર્ટ આખો નીચે આવી ગયો છે, મગજમાં પાણી ભરાઈ ગયું છે, મગજના કોઈ પણ ઓર્ગન્સ ડેવલપ નથી થયા, આ બધી જ એનોમલીઝ ઘણી બધી એવી હોય છે કે જેને પાછળથી બી કરેક્ટ કરવાની શક્યતાઓ ઓછી છે અને બાળકના જન્મ પછી સર્વાઈવલના રેટ્સ ઓછા છે. તો એ માટે જેમ મેડમે કહ્યું એ રીતે કે અમે ગાયનેકોલોજીસ્ટને એક વખત સજેસ્ટ કરીએ, એના પછી ગાયનેકોલોજીસ્ટ એમને કાઉન્સિલ કરે કે ભાઈ આ એનોમલીઝ છે જેમાં બાળક કદાચ ફ્યુચર સ્ટેજમાં ઇન ફ્યુ મંથ્સ ઓફ લાઈફમાં પછી સર્વાઈવ નહીં કરી શકે, તો આપણે માતાને ઓપ્શન આપી શકે, ગાયનેકોલોજીસ્ટ ઓપ્શન આપી શકે કે તમારે બાળકને ટર્મિનેટ કરવું છે કે કન્ટિન્યુ કરવું છે. અને ઘણી બધી એનોમલીઝ એવી હોય કે જેમ કે હાર્ટની કોઈ એનોમલી છે કે ના બાળક સર્વાઈવ કરી શકશે, પણ આપણે ઇમિડિયેટ ડિલિવરી પછી બાળકને એનઆઈસીયુ સેટઅપની કે કોઈ પર્ટિક્યુલર કાર્ડિયાક આઈસીયુની કોઈની જરૂર છે, પીડિયાટ્રિક આઈસીયુની કે કશે હાયર સેન્ટરમાં શિફ્ટ કરીને ત્યાં આગળ ડિલિવરી કરવાની જરૂર છે, તો એ બી ગાયનેકોલોજીસ્ટ સજેસ્ટ કરી શકે. તો આ બધી વસ્તુ આપણને ત્યારે જ ખબર પડે જ્યારે આપણે ટાર્ગેટેડ સોનોગ્રાફી કરીએ. તો મારું એવું સજેશન છે કે બધાએ જ કમસે કમ ટાર્ગેટેડ સોનોગ્રાફી તો કરાવવી જ જોઈએ. એકદમ સરસ વાત કરી. અને મેડમ તમે તો એટલી બધી વાત કરી કે અમારા માતા પિતા જે પ્રેગ્નન્સીમાં મા બાપ બનવાના છે તે લોકોની તો બધી જ ચિંતાઓ તમે બંને જણા થઈ અને દૂર કરી દેવાના એવું મને પણ અત્યારે લાગી રહ્યું છે. કારણ કે એઝ અ મેડિકલ ફેકલ્ટીમાં ડોક્ટર તરીકે હું વિચારું કે પહેલાના જમાનામાં જે થતું હતું તેને અત્યારની 21મી સદીમાં કેટલો બધો ફેરફાર લાવી દીધો, અને તે પણ આપણા સુરતમાં જ આપણે એને ડિટેક્ટ કરી શકીએ છીએ, ટ્રીટ કરી શકીએ છીએ. એના માટે બાચ્ચા જે ફિઝિકલી જે હેન્ડીકેપ્ટ આવે છે તો એને પણ આપણા સમાજની અંદર આવતું રોકી શકીએ છીએ, અને કોઈ પણ બેડ ફિલિંગ વગર. કારણ કે આપણે એને બિફોર ટાઈમ સમજાવી દઈએ છીએ માતા પિતાને કે જો આવું થવાનું છે એટલે યુ પ્રિપેર ફોર ધેટ ઓર નોટ પ્રિપેર ફોર ધેટ. આપણે એના માતા પિતાને સમજાવીને એના પર દોડી અને એ લોકો આપણને જો પૂછે અને આપણે એઝ અ ડોક્ટર તરીકે એને કહીએ કે ભાઈ આ પ્રોબ્લેમ છે અને આ પ્રોબ્લેમને સોલ્વ આ રીતના થાય છે, તમારી શું ઈચ્છા છે? એટલે માતા પિતાની સંપૂર્ણ ઈચ્છાને માન આપી અને આપણે ડોક્ટર તરીકે આપણું કાર્ય કરતા હોઈએ છીએ. ડોક્ટર કોકિલાબેન, આપણે 12મા મહિને યાની કે 3 મહિના 4 મહિનાની સોનોગ્રાફી કરીએ તો શું ખબર પડે અને શાના માટે કરાવવી પડે? ડોક્ટર કોકિલાબેન. ત્રીજા મહિનાની જે સોનોગ્રાફી છે, ખાસ કરીને ન્યુકલ ટ્રાન્સલ્યુસન્સી એન્ટી સ્કેન અમે કહેતા હોઈએ છીએ. એની અંદર ન્યુકલ ટ્રાન્સલ્યુસન્સી નેઝલ બોન થિકનેસ જોવામાં આવે છે, અને એ ખાસ કરીને બાયોકેમિકલ માર્કર્સ એટલે એની સાથે બ્લડ ટેસ્ટ કરવામાં આવે, જેમાં બીટા એચસીજી, આલ્ફા ફિટોપ્રોટીન અને પાપા એટલે કે મીન્સ પ્રેગ્નન્સી એસોસિએટેડ પ્લાઝ્મા પ્રોટીન્સનું લેવલ માપવામાં આવે, અને આ બધાનું એસોસિએશન કરીને જે ગ્રાફ બને એના પરથી પેશન્ટ ટ્રાઇઝોમી માટે હાઈ રિસ્ક છે કે નહીં તે ખબર પડતી હોય છે. ટ્રાઇઝોમી એટલે કે એક વધારાનું ક્રોમોઝોમ હોવો. ખાસ કરીને જ્યારે પણ ક્રોમોઝોમની જે જોડ હોય, નોર્મલી 23 જોડ હોય, બધાને ખબર છે, રંગસૂત્રની જોડ એટલે કે 46 સોનોગ્રાફીના ક્રોમોઝોમના નંબર હોય આપણા બોડીમાં. અગર એક ક્રોમોઝોમ વધારે હોય તો એને ટ્રાઇઝોમી કહેવાય. અગર એ વધારાનું ક્રોમોઝોમ 13, મોટા ભાગે જે પણ નંબરમાં અગર એક એક્સ્ટ્રા ક્રોમોઝોમ હોય તો બેબી સર્વાઈવ નહીં થાય, પણ અમુક ક્રોમોઝોમના નંબર એવા છે કે જેમાં બેબી પેટની અંદર સર્વાઈવ થઈ જાય છે. ખાસ કરીને એમાં છે 13 નંબર, જેને કે આપણે ટ્રાઇઝોમી, જેને આપણે પટાઉ સિન્ડ્રોમ કહેતા હોઈએ છીએ. ટ્રાઇઝોમી 13, 18 અને 21 આ મેઇન રિસ્ક હોય છે. 13 ને પટાઉ સિન્ડ્રોમ કહીએ, જેની અંદર બાળક ઇન્ટેલેક્ચ્યુઅલી ડિસેબલ હોય, બચ્ચાને હાર્ટ ડિફેક્ટ આવી શકે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોઈ શકે, બ્રેન અને જે રુચિબેને કીધું એમ બ્રેન અને સ્પાઇનલ કોર્ડની ખામી હોઈ શકે, ફાટેલા હોઠ અને જે ફાટેલા પ્લેલેટ કીધું તે પણ હોઈ શકે. અને આવા બચ્ચાઓ યુઝ્યુઅલી 1 મહિનાની અંદર જ એક્સપાયર થઈ જતા હોય છે. ધ સર્વાઇવલ રેટ આફ્ટર 1 યર એટલે કે 1 વર્ષથી વધારે જીવે એવું ખાલી 10% કેસમાં જ બને, એટલે કે 90% બચ્ચાઓ આ ટાઈપના હોય તો એ વર્ષની અંદર એક્સપાયર થઈ જાય છે. અને તેથી કરીને જો અગર માતા પૂરા મહિને પહોંચી જાય અને ડિલિવરી કરાવે તો ખૂબ આઘાત લાગતો હોય છે. તો આવા કેસમાં માતાને આઘાત ઓછો લાગે
એટલે કે જેટલું વહેલું થઈ શકે એટલું વહેલું આપણે બચ્ચાનો નિકાલ કરીએ. 3 થી 4 મહિનામાં જો નિકાલ થઈ જાય તો માતા જે ઇમોશનલ પ્રોબ્લેમ થતા હોય એટલે કે આઘાત લાગે તે ઓછો થાય. એના કારણે ટ્રાઇઝોમી 18 જે છે એડવર્ડ સિન્ડ્રોમ કહેવાય છે એને. એની અંદર બી બચ્ચાનો IUGR એટલે કે ગ્રોથ રિટાર્ડેડ હોય, બચ્ચામાં હાર્ટ ડિફેક્ટ આવી શકે, બચ્ચા મેન્ટલ રિટાર્ડેડ હોઈ શકે, માથું, આંખ અને જો એમાં નાના હોય છે. અને આવા બચ્ચા બી યુઝ્યુઅલી વિધિન 1 યર ડાઈ થઈ જતા હોય છે. અને થર્ડ છે ટ્રાઇઝોમી 21 જેને ડાઉન સિન્ડ્રોમ કહેવામાં આવે છે. આની અંદર ફ્લેટ ફેસ હોય, નાક પણ ફ્લેટ હોય બચ્ચાનું, ગળુનો ભાગ એકદમ નાનો હોય, બહાર સ્પ્રાઉટ જીભ બહાર રહેતી હોય, અને આ જે બચ્ચા છે એ કમ્પ્લીટ મેન્ટલ રિટાર્ડેડ હોય છે. સો આ જે ટ્રાઇઝોમી વાળા બચ્ચાઓ છે એને આવતા અટકાવવા માટે, એટલે કે જો આપણે એને ડિટેક્ટ અર્લી કરી લઈએ તો શું થાય કે આપણે કપલને ઓપ્શન આપી શકીએ કે આ બધી ખામી તમારા બચ્ચામાં આવવાની શક્યતા છે, એટલે બેટર છે કે તમે એમાંથી રીડ ઓફ થઈ જાવ, એટલે કે ટર્મિનેશન કરાવી દો. સો 3rd મહિનાના અંતમાં અગર ટ્રાઇઝોમીની શક્યતા આવે, એટલે કે સોનોગ્રાફી અને બ્લડ ટેસ્ટના માર્કરથી અગર આપણને ખબર પડે કે આ બચ્ચામાં ખામી આવવાની શક્યતા છે, તો પછી એનું આગળ ટાર્ગેટેડ સોનોગ્રાફી જે રુચિબેને કીધું તે, પ્લસ એનું એમ્નિયોસિન્ટેસિસ એટલે સોનોગ્રાફીની અંદર ગાઈડન્સની અંદર આપણે બચ્ચાની આજુબાજુ રહેલું ફ્લુઇડ ખેંચીને ક્રોમોઝોમ એનાલિસિસ કરાવી શકીએ છીએ. અને અગર એ ક્રોમોઝોમ એનાલિસિસમાં એક ટ્રાઇઝોમી કન્ફર્મ થાય છે, એટલે મીન્સ આપણને ખાતરી થઈ જાય છે કે હા આ બચ્ચું 100% ટ્રાઇઝોમી છે જ, તો પછી એ બચ્ચાનો નિકાલ કરવો ખૂબ જ હિતાવહ હોય છે. ચોથા મહિનાની જે સોનોગ્રાફી છે જેમાં ખામી આવવાની શક્યતાઓ છે, એમાં ખાસ કરીને રુચિબેને બધી જ ખામીઓ બતાવી દીધી કે બ્રેનની, કિડનીની વગેરે જે ખામીઓ છે તે, આ બધી જ ખામીની અંદર બચ્ચાનો નિકાલ કરવો જરૂરી હોય છે. અને તેથી કરીને ચોથા મહિનાની અંદર જે ઓર્ગન એનામલીઝ કહેવામાં આવે, એટલે કે 3જા મહિનામાં ટ્રાઇઝોમી નથી આપણને ખબર પડી ગઈ, છતાં પણ ચોથા 4.5 મહિને આપણે સોનોગ્રાફી કરવી જરૂરી છે. કારણ કે ટ્રાઇઝોમી એ એક એન્યુપ્લોઇડી થઈ ગઈ, ક્રોમોઝોમલ એબનોર્માલિટી થઈ ગઈ. ધેર આર સર્ટેન એનામલીઝ વિચ ઇઝ એકચ્યુઅલી નોટ એન્યુપ્લોઇડી, એટલે ક્રોમોઝોમલ પ્રોબ્લેમ નથી પણ સ્ટ્રક્ચરલ એબનોર્માલિટી છે. સ્ટ્રક્ચરલ એટલે બ્રેઇનના સ્ટ્રક્ચરમાં પ્રોબ્લેમ છે, કિડનીના સ્ટ્રક્ચરમાં પ્રોબ્લેમ છે, અથવા હાર્ટના સ્ટ્રક્ચરમાં પ્રોબ્લેમ હોય. હવે આ જે ઓર્ગન્સ છે એ બચ્ચાના મેઇન ઓર્ગન કહેવાય. જો બચ્ચાના મેઇન ઓર્ગન્સ એટલે કે બ્રેન, હાર્ટ, કિડની વગેરેમાં જો ખામી હોય તો એ બચ્ચાની જિંદગી ખૂબ જ ખરાબ હોય. મીન્સ બચ્ચું હંમેશા માટે ડિસેબલ ઓર લાઈક નર્વસ ફીલ કરે, એનું પ્રોગ્રેસ લાઈફમાં બરાબર ન થઈ શકે. સો આવા મેજર ખામી સાથે બચ્ચાને આપણે આવવા દેવું કે નહીં, એ સલાહ આપવા માટે પણ 5મા મહિનાની સોનોગ્રાફી કરવી જરૂરી છે. ખૂબ જ સરસ વાત કરી રુચિબેન. આ બધી એનોમલીઝ, અને દર્શક મિત્રો તમે કોકિલાબેને જણાવી એવી જે જીનોમની જેનેટિકલી જન્મજાત ખામીઓ હોય, આ બધી થાય છે એની વાત કરી. પણ મિત્રો 80 થી 90% આ બધી વસ્તુ હોતી નથી, પરંતુ 20% ડાયગ્નોઝ કરવા માટે આ બધા પ્રયત્નો થતા હોય છે. એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. મેડમે બહુ ખૂબ જ ડિટેલમાં વાત કરી, પરંતુ એ ડિટેલમાં એટલા માટે વાત કરી કે એમાં 20%માં તમે તો નથી આવી જતા ને. કારણ કે સમાજની અંદર હેન્ડીકેપ્ડ ચાઇલ્ડ આવવું, અથવા તો બાળક આવ્યા પછી તરત એનું મૃત્યુ થવું, જે પહેલાના જમાનામાં થતું હતું, પરંતુ એ મા બાપની જાણકારી વગર થતું હતું. તો આપણે આ જાણકારી બિફોર ટાઈમ જો લઈ લઈએ, અને અત્યારના આધુનિક એમાં આપણે શહેરોમાં તો આ બધી વ્યવસ્થાઓ મળે છે, પણ આપણા સગાઓ એ જે ગામડામાં રહે છે, તો એ લોકોને આ સલાહ આપી અને એ લોકોને બાળક સારું આવે, સશક્ત આવે, તંદુરસ્ત આવે, બુદ્ધિથી સંપૂર્ણપણે એ એકદમ બીજા બાળકોની જેવું હોય, તો એવા માટે આ સલાહ તમારી ગામડામાં રહેતા મા બાપને ખૂબ જ જરૂરી છે. એ તમે અમારા એમ્બેસેડર તરીકે પણ એ વસ્તુ પહોંચાડી શકો છો. રુચિબેન, આપણે 7મા મહિનાની સોનોગ્રાફી કરીએ ત્યારે હવે ડિલિવરી થવાની, શ્રીમંત થઈ ગયું હોય અને બાળક સાસરેથી પિયરમાં ડિલિવરી કરાવવા આપણે ત્યાં જતા હોય છે, તો આપણે 7મા મહિનાની સોનોગ્રાફી કઈ એવું તો નથી ને કે ભાઈ અત્યાર સુધી તમે સાચું છે બરાબર, હવે તમારી જવાબદારી. તો આપણે શા માટે છેલ્લા મહિનામાં આ સોનોગ્રાફી કરાવી છે ટૂંકાણમાં? હા સર, છેલ્લા મહિનાની સોનોગ્રાફી એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમને એક તો ખબર પડે કે બાળકમાં કોઈ ખોડખાપણ નથી. એ આપણે આગળ બી જોઈ લીધેલું છે. 5th મંથની સોનોગ્રાફીમાં આપણે ઓલરેડી જોઈ લીધેલું છે કે બાળકમાં કઈ કઈ ટાઈપની ખામીઓ છે કે નહીં, બાળક સ્વસ્થ છે કે નહીં, આ બધું થઈ ગયેલું છે. હવે આપણે એ જોવાનું છે કે ઘણી બધી એનોમલીઝ એવી હોય જેનું લેટ ડિટેક્શન થાય, લેટ ઇવોલ્યુએશન થાય.
પાછળથી એનોમલીઝ ડિટેક્ટ થાય એવી બહુ જ રેર હોય, લેસ ધેન 10%, બટ દે આર ધેર. બરાબર? તો એ ટાઈપની એનોમલીઝ, કોઈ નવી એનોમલીઝ આવી રહી છે કે નથી આવી રહી બાળકમાં, એ જોવા માટે. બીજી વસ્તુ, બાળકની આજુબાજુનું ફ્લુઇડ, એની બ્લડ સપ્લાય, હાર્ટ રેટ, માથું, ગળામાં નાળ વીંટાયેલી છે કે નહીં, બાળકનું ગર્ભાશયનું મુખ કઈ ખુલી નથી ગયું, પ્લેસેન્ટા એની બરાબર જગ્યાએ છે, પ્લેસેન્ટામાંથી પાછળથી કઈ હેમરેજ કે ડિટેચમેન્ટ એવું કઈ નથી થઈ રહ્યું, બાળકની મુવમેન્ટ્સ બરાબર છે. આ બધું જોઈને જો આપણે બાળકને એટલે માતાને એના પિયર મોકલીએ, તો ધારો કે એવું બની શકે કે ભાઈ અહીંયા આગળ જે ડોક્ટર એને કન્ટિન્યુઅસ ફોલોઅપમાં જોઈ રહ્યા હોય, he or she can detect this, like take this anomalies, and એનું ઇન્ટરવેન્શન બેટર વેમાં કરી શકે, રાધર દેન નવા ડોક્ટર કે જેમને સડનલી આ પેશન્ટ, એમનું બુક્ડ પેશન્ટ નથી, હવેથી એ પેશન્ટ જોવાના છે, તો એમના માટે આ થોડું ડિફિકલ્ટ હોય. એના કરતા સારું કે તમે પહેલેથી જ કોઈ પણ વસ્તુ, તમને કઈ ખબર છે એનોમલીઝ કે કોઈ પણ તકલીફ, ફિઝિકલ તકલીફ બાળકની, તો તમે ત્યારે ને ત્યારે એનું નિવારણ લાવી શકો છો. બીજી વસ્તુ, ઘણી વખત એવું હોય કે ભાઈ માતા છે તે સિટીમાં, એનું સાસરું સિટીમાં હોય, સારા મોટા હાયર સેન્ટરમાં હોય, અને પિયર એનું કોઈ ગામમાં કે નાના સિટીમાં હોય, જ્યાં ટર્શરી કેર સેન્ટર કે બીજી બધી ફેસિલિટીઝ અવેલેબલ નહીં હોય. તો આપણને જો અત્યારે એવી કોઈ ખામી કે એવી કોઈ તકલીફ ખબર પડે બાળકમાં, કે ભાઈ બાળકના લેટ ઇવોલ્યુશન ઓફ કોઈ નવી એનોમલીઝ આવી રહી છે, કે બાળકનું ગ્રોથ રિટાર્ડેશન થઈ રહ્યું છે, બાળકને બ્લડ સપ્લાય બરાબર નથી પહોંચી રહી, આ બધી વસ્તુની, કે બાળકનું મુખ ખુલી રહ્યું છે, ગર્ભાશયનું મુખ ખુલી રહ્યું છે, આવી બધી એનોમલીઝ જો આપણને, એટલે કોઈ પણ સ્ટ્રક્ચરલ, મેટર્નલ કે ફીટલ, આપણને કોઈ પણ પ્રોબ્લેમ ખબર પડે, તો આપણે એનું ત્યારે ને ત્યારે ત્યાં ને ત્યાં જ નિવારણ લાવી શકાય. અને બીજી વસ્તુ કે ત્યારે આપણે એમને કહી શકાય કે ભાઈ તમે બેટર છે કે તમારું ડિલિવરી કોઈ સારા ટર્શરી કેર સેન્ટરમાં, નજીકના ટર્શરી કેર સેન્ટરમાં કરો, જ્યાં નજીકમાં પીડિયાટ્રિક આઈસીયુ અથવા કાર્ડિયાક આઈસીયુ અવેલેબલ હોય, પીડિયાટ્રિશિયન તમને ઇમિડિયેટ પોસ્ટ સિઝેરિયન કે પોસ્ટ ડિલિવરી અવેલેબલ હોય, અને તમને તરત જ બાળકને ઇમિડિયેટ પોસ્ટ બર્થ કેર મળી શકે. અને જો પોસિબલ નહીં હોય તો તમે ડિલિવરી સેમ જગ્યાએ જ્યાં સાસરું છે ત્યાં જ કરી શકો છો. સો જસ્ટ બી શ્યોર કે ભાઈ મેટર્નલ અને ફીટલ જે કોઈ પણ જાતની તકલીફ થવાની છે, તો આપણે એને અર્લીએસ્ટ ડિટેક્શન કરીને એનું અર્લીએસ્ટ નિવારણ લાવી શકાય. ખૂબ જ સરસ વાત કરી. પણ રુચિબેન, આપણે એવું ખરું કે આ બધી વસ્તુ આપણે જોઈ, પણ એ માના ગર્ભમાં જ હોય, અને માના ગર્ભની અંદર જ આપણને ત્રુટિ ખબર પડે, અને એ ત્રુટિને આપણે ગર્ભાશયની અંદર જ સારા કરી શકીએ, જેવી રીતે એમ્નિયોસેન્ટેસિસ કરી અને તપાસ કરીને મેડમે વાત કરી એ રીતનું કિડનીમાં યુરિન ભરાઈ રહ્યું છે અને કિડની તમારી ડેમેજ થઈ રહી છે, કારણ કે તમારું પોસ્ટિયર યુરેથ્રલ વાલ્વ હોય, મેજર પીયુ ઓબ્સ્ટ્રક્શન્સ હોય, જેમાં તમને ખબર છે કે હવે કિડની ડેમેજ થઈ જશે, તો તમે એને ઇમિડિયેટ ઇન્ટ્રાયુટ્રાઇન ફીટસની અંદર, એવી ચેન્નઈમાં અને અબ્રોડમાં ઘણા બધા સેન્ટર્સ છે જ્યાં આગળ તમે સ્ટેન્ટ મૂકીને એ જે યુરિન છે એને બહાર બાળકના માતાની ગર્ભાશયમાં બાળકની આજુબાજુના ફ્લુઇડમાં ડ્રેઇન કરી શકો છો, અને કિડનીને સ્ટ્રેસ ફ્રી રાખી શકો છો, જેનાથી કિડનીને બર્થ પછી ડેમેજ થવાના ચાન્સીસ, અથવા તો બર્થ પહેલા ડેમેજ થવાના ચાન્સીસ નહીં રહે. એ રીતે તમે બાળકના હાઇડ્રોસિફેલસ છે એને ડ્રેઇન કરી શકો છો, મેનિંગોસિલને બી એ રીતે તમે ડ્રેઇન કરી શકો છો. પછી જેમ કે એન્સર્કલેજ કરીને તમે ગર્ભાશયના મુખને બી ક્લોઝ કરી શકો છો. એવી ઘણી બધી સર્જરીઝ અને ઇન્ટરવેન્શન્સ છે કે જે તમે ઇન્ટ્રાયુટ્રાઇન ફીટસમાં કરી શકો છો. સરસ. એટલે બાળકના જે ગર્ભમાં રહ્યું છે તેની ટ્રીટમેન્ટ પણ બાળકને ગર્ભની અંદર જ કરી અને આપણે સારા બાળકને લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ડોક્ટર કોકિલાબેન અને ડોક્ટર રુચિબેન, અમારા દર્શકો માટે આપ તરફથી મેસેજ આપશો. ડોક્ટર રુચિબેન. સર, મારું તો એક જ વસ્તુ, કે મારા બે વસ્તુ મેઇન મંતવ્યો છે આ બાબતમાં. એક તો કે તમને તમારા ગાયનેકોલોજિસ્ટે તમને કીધું હોય કે તમારા 3 months કમ્પ્લીટ થાય એટલે યુઝ્યુઅલી 11 to 13 વીક્સ પર NT-NB સ્કેન, જે મેડમે કહ્યું, એ મોસ્ટ રિક્વાયર્ડ એનોમલી સ્કેન છે. NT-NB, ન્યુક્લિયર ટ્રાન્સલ્યુસન્સી અને નેઝલ બોન સ્કેન, અને એની સાથે જ સેમ ટાઈમ પર તમે ડબલ માર્કર ટેસ્ટ બી કરાવી શકો છો, અને જરૂર પડે કઈ એબનોર્મલ આવે તો તમે એ ટાઈમે કોરિયોનિક વિલસ બાયોપ્સી બી કરાવીને તમારી કોઈ પણ બાળકમાં જીનેટિક ખામી છે કે નહીં એ ખબર પડી શકે છે.
તો ઘણી વખત મારી સાથે એવું થયું છે અને ઘણા બધા રેડિયોલોજીસ્ટ અથવા તો ફિટલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ સાથે થયું હશે કે ભાઈ ગાયનેકોલોજિસ્ટે લખી આપ્યું હોય પણ પેશન્ટ એવું કે ભાઈ મારે ઘરમાં મેરેજ હતા, કઈ ફંક્શન હતું તો મેં એ ટાઈમ પર નહીં કરાવ્યું અને પેશન્ટ આવે 14-15 વીક્સ પર. પછી ત્યારે આપણને કંઈ પણ ખબર પડે તો વી હેવ ટુ વેટ ટિલ 15-16 વીક્સ. અને પછી ઘણી વખત એવું બી થાય કે ભાઈ ત્યારે તમારું થોડું લેટ થઈ ગયું, એના પછી બાળકને કઈ મેજર ખામી આવે અને તમારે બાળકને નિકાલ કરવાની જરૂર પડે તો એમાં મોટા ઇન્ટરવેન્શન્સ થાય. એના કરતા તમે જો અર્લીએસ્ટ સ્ટેજમાં એને પિક કરો તો બાળકને નિકાલ કરવાની પદ્ધતિ ઈઝી હોય, જેમાં માતાને હેલ્થના નુકસાન થવાની ચાન્સીસ સૌથી ઓછા હોય. તો મારું એવું માનવું છે કે ભાઈ પેશન્ટને જ્યારે કીધેલું હોય કે તમારે આ જ ટાઈમ પર ડબલ માર્કર અને NT-NB સ્કેન કરાવવાનું તો ત્યારે જ કરાવવું જોઈએ. અને બીજી વસ્તુ કે જેમ મેં આગળ બી કીધું કે તમારી પાસે કોઈ પણ ફેસિલિટીઝ નહીં હોય, ઇકોનોમિકલ ક્રાઇસિસ હોય કે તમારી પાસે ટર્શરી કેર સેન્ટર નહીં હોય તો બી ઇફ યુ આર સ્ટેઇંગ ઇન વિલેજ તો પણ તમારે 5મા મહિનો પૂરો થયો ત્યારની સોનોગ્રાફી કરાવવી બહુ જ મહત્વની છે. કારણ કે એમાં જ તમને બધી જ કોડકાપણ ખબર પડશે. તમે પાછળથી ડિલિવરી થયા પછી તમને સડનલી ખબર પડે કે બાળકનું માથું જ નથી, કે બાળકના સ્પાઇનમાંથી મોટું બધું કરોડરજ્જુ બહાર આવી રહી છે, જેનાથી બાળક વિધિન ફ્યુ મિનિટ્સ ઓર ફ્યુ અવર્સ ડેથ થઈ જશે. તો એ માતા અને ફેમિલી બધા જ માટે આઘાતની વાત છે. એટલે આ વસ્તુ કરવી બહુ જ જરૂરી છે, ટાર્ગેટેડ સ્કેન. ડોક્ટર કોકિલાબેન, આજે બહુ બધી ખામીની વાત કરી તેના કારણે દર્શક મિત્રો કદાચ ગભરાઈ ગયા હશે. તો આપણે જસ્ટ જાણીએ કે ફોક્સી ગાઈડલાઈન શું કહે છે, એટલે ફેડરેશન ઓફ ઓબ્સ્ટેટ્રિક ગાયનેક સોસાયટી ઓફ ઇન્ડિયાની શું ગાઈડલાઈન છે. એ લોકોનું કેવું છે કે લો રિસ્ક પેશન્ટ એટલે અગર માતાની ઉંમર 20 થી 29 વર્ષની છે તો મિનિમમ ઓછામાં ઓછી એક સોનોગ્રાફી 18 થી 22માં અઠવાડિયે કરવી જરૂરી છે. અગર પેશન્ટને માટે શક્યતા હોય 2 સોનોગ્રાફીની, ગરીબમાં ગરીબ પેશન્ટ છે પણ અગર તો એ એફોર્ડ કરી શકે છે અને 2 સોનોગ્રાફી કરાવી શકે છે તો ફર્સ્ટ સોનોગ્રાફી પહેલા 3 મહિનાની અંદર અને બીજી સોનોગ્રાફી 18 થી 22 અઠવાડિયામાં કરાવવી જોઈએ. અગર પેશન્ટની સગવડ છે તો ત્રીજી સોનોગ્રાફી 7મા મહિના પછી બચ્ચાની પોઝિશન, પાણીની માત્રા, બચ્ચામાં રહેલું આજુબાજુ બચ્ચાનું મેલીની જગ્યા, ગર્ભાશયનું મુખ વગેરે જોવા માટે કરાવવી જોઈએ. અને કલર ડોપલર, જેના કારણે બચ્ચાનો વિકાસ કેવો થઈ રહેલો છે, બચ્ચાનો ગ્રોથ અટકી તો નથી રહેલો ને તે જાણકારી મળી શકાય છે. લેકિન અગર માતાની ઉંમર 30 વર્ષ અને 30 થી ઉપર હોય, આજકાલના જનરેશનમાં લાઈક લેટ મેરેજ ઇઝ અ ફેશન થઈ ગઈ છે. ફેશન એટલે અત્યારે બધી જ છોકરીઓ પોતાનું કરિયર બનાવવા માંગતી હોય છે, એટલે 25 પછી તો એ લગ્નનું નક્કી કરે. એટલે લેટ મેરેજ થવાના કારણે ફર્સ્ટ પ્રેગ્નન્સી ઘણા બધા પેશન્ટ્સ એટલે ઘણા બધા એજ્યુકેટેડ ફેમિલીમાં 30ની ઉંમર પછી આવતી હોય છે. અને તેથી આ બધા જ 30ની ઉપરની બધી જ માતાઓ હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે. અને જ્યારે માતાની ઉંમર હાઈ રિસ્ક હોય અને બીજી માતાઓ જે લોકો હવે આઈવીએફનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું છે અને એના કારણે ઓલ આઈવીએફ પ્રેગ્નન્સી અને એઆરટી પ્રેગ્નન્સી ઇઝ કન્સિડર એઝ અ હાઈ રિસ્ક ગ્રુપ. પ્લસ માતાની ઉંમર વધવાના કારણે અગર માતાને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે બીજી કોઈ રોગ સાથે હોય તો એ લોકોને બી હાઈ રિસ્ક ગ્રુપમાં ગણવામાં આવે છે. આ હાઈ રિસ્ક માતાઓએ ઓછામાં ઓછી 3 સોનોગ્રાફી તો કરાવવી જ જોઈએ ફર્સ્ટ 3 મંથની અંદર, જેથી કરીને ખામી વહેલી ડિટેક્ટ થઈ શકે, એન્યુપ્લોઇડી વહેલી ડિટેક્ટ થઈ શકે. સેકન્ડ સોનોગ્રાફી 18 થી 22માં અઠવાડિયે અને થર્ડ સોનોગ્રાફી ખાસ કરીને ગ્રોથ જોવા માટે, જેથી કરીને અર્લીએસ્ટ ઇન્ટરવેન્શન કરી શકાય. ઘણીવાર એવું થાય કે ટ્વિન પ્રેગ્નન્સી હોય અને બચ્ચું ખામી આપણને લાગે કે આગળ ખેંચી શકાય એમ નથી, તો એવા સંજોગોમાં બેટનેઝોલ જે આપણે સ્ટીરોઇડ આપતા હોઈએ, પછી મેક્સલ્ફ આપતા હોઈએ બચ્ચાના બ્રેઇન માટે, એ બધે વગેરે ટ્રીટમેન્ટ પ્રીટર્મ ડિલિવરી આવવાની શક્યતા ખૂબ જ આપણને લાગે કે થઈ જ જાય એમ છે, તો આ બધા પ્રી મેડિકેશન આપવાથી પ્રીટર્મ બચ્ચાઓને પણ આપણે લાઈફ આપી શકીએ છીએ. અને ખાસ કરીને આઈવીએફના કારણે અત્યારે જોડિયા બાળકોની શક્યતાઓ વધી ગઈ છે, ટ્રિપલેટ, ક્વોડ્રુપ્લેટ વધી ગયા છે. તો એવા સંજોગોમાં 3જા મહિના પછી જ્યારે તમે સોનોગ્રાફી કરો તો એમ્બ્રિયો રિડક્શનનો બી કપલને એક ચાન્સ મળતો હોય. એનો મતલબ કે અગર 3 બચ્ચા છે, ટ્રિપલેટ છે, તો એમાંથી એ લોકો ટ્વિન કરાવી શકે અથવા સિંગલ ટોન પ્રેગ્નન્સી કરાવી શકે, એટલે એક બાળક કરાવી શકે. તો એના માટેનું જે ઇન્ટરવેન્શનનો ટાઈમ છે એ બી 3જા મહિનાથી 4થા મહિનાનો ગાળો હોય છે. અને આ કારણે 3જા મહિનાની સોનોગ્રાફી ખૂબ જરૂરી બની જાય છે હાઈ રિસ્ક ગ્રુપની અંદર. સો ધ ફોક્સી ગાઈડલાઇન સેઝ કે અગર હાઈ રિસ્ક ગ્રુપ છે તો તમારે એટલીસ્ટ 3 થી 4 સોનોગ્રાફી કરાવવી જોઈએ અને પછી જેમ જેમ તમારા કેસમાં જરૂર પડે એ પ્રમાણે વધારે સોનોગ્રાફી ડોક્ટર સલાહ આપે તો કરાવવી જોઈએ. અને ચોથી વસ્તુ એ છે કે 3D 4D સોનોગ્રાફી. બધાને એમ લાગે કે 3D 4D સોનોગ્રાફી નહીં કરીએ તો બચ્ચામાં કશું ખબર નહીં પડશે. ના, એવું નથી. ઘણી બધી ખામી અત્યારે પણ 2D સોનોગ્રાફીથી ડિટેક્ટ થઈ શકે છે.
એટલે અગર તમે પૈસા એફોર્ડ નથી કરતા અને 3D 4D સોનોગ્રાફી નથી કરાવી શકતા તો એના માટે ગભરાવાની જરૂર નથી. બહુ બધા ગાયનેફિટલ મેડિસિનના ડોક્ટર્સ જે છે એ 2D સ્કેનની અંદર પણ તમને બધી જ ખામી શોધીને આપી શકતા હોય છે. પણ જ્યારે ખામી દેખાય અને પછી ડોક્ટર કહે કે હા તમારા કેસમાં 3D 4D કરાવવું જરૂરી છે તો 3D 4D કરાવવા જવું જોઈએ. એટલે જરૂરી નથી કે દરેક પ્રેગ્નન્સીમાં 3D 4D કરવું જરૂરી છે. સો ધ ક્લિયર ખરેખર સરસ ગાઈડલાઇન્સ વાત ઇઝ કરી. ક્લિયર ગાઈડલાઇન ઇઝ ખરેખર સરસ વાત કરી ડોક્ટર મિનિમમ. કોકિલાબેન. Yes. સરસ વાત કરી ડોક્ટર કોકિલાબેન દેસાઈ અને ડોક્ટર રુચિબેન શાહ. આપ અમારા મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં આવ્યા. અમારા દર્શક મિત્રોને ખૂબ જ સમજ પડે એવી રીતના તમે આપણી મેડિકલની વાતો કરી. દર્શક મિત્રો, ગભરાવાની કોઈ જરૂર રહેતી નથી. ડોક્ટર કોકિલાબેન દેસાઈ અને ડોક્ટર રુચિબેન શાહ આપ અમારા મિત્ર ચેનલના બ્રોડકાસ્ટ સ્ટુડિયોમાં આવ્યા. અમારા દર્શક મિત્રોને ખૂબ જ સમજ પડે એવી વાતો કરી. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ વાર્તાલાપથી આપ સૌને એટલી તો ખબર પડી જ ગઈ હશે કે અમારે બાળક જ્યારે પણ કન્સીવ થાય ત્યારે એઝ અ માતા પિતા તરીકે તમારે એની એવી કાળજી લેવાની છે કે જ્યારે આપણા સમાજની અંદર બાળકનો જન્મ થાય ત્યારે બાળક કોઈ પણ ખામી મુક્ત આવે અને સમાજની અંદર સારા નાગરિકો બને. એવી કાળજી તમારે જ લેવાની છે. અને હવે 21મી સદીમાં આ બધી જ વસ્તુ આપણે ત્યાં જ્યારે અવેલેબલ હોય ત્યારે આપણે આપણા ગામડામાં રહેતા આપણા મિત્રોને, આપણા મિત્ર સર્કલ, રિલેટિવ્સને પણ આ વાત જણાવો અને આની મહત્તા સમજાવો. દર્શક મિત્રો, આવા જ વિષય સાથે આપનો મિત્ર ડોક્ટર ભૂપેશ ચાવડા દર્દ, દવા અને ડોક્ટર વિથ ડોક્ટર ભૂપેશ ચાવડામાં ફરીથી હાજર રહેશે. નમસ્કાર.